સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપનો હલ્લાબોલ ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ કારોબાર થતા હોય તે મુદ્દે વિરોધ કરાયો અને એકવાર ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ રહી છે ત્યારે યુવા ધનને બરબાદ કરનાર કાવતરાને ગુજરાત સરકારે નિષ્ફળ નીવડી રહી છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપનો હલ્લાબોલ જોવા મળ્યો। ગુજરાતમાં ડ્રગ્સમાં કારોબાર થતા હોય તે મુદ્દે વિરોધ કરાયો હતો ત્યારે અનેકવાર ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ રહી છે। યુવાધનને બરબાદ કરનાર કાવતરાને ગુજરાત સરકારે નિષ્ફળ નીવડી રહી છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપે તેવા બેનર સાથે પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો ત્યારે માત્ર નાની માછલીઓ પકડાય છે અને મોટા મગરમચ્છને છોડી દેવામાં આવતા હોવાનો આરોપ કરાયો છે ત્યારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને કરાઈ હતી રજૂઆત। આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા અને આજે અમે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટરશ્રીના માધ્યમથી આવ્યા છીએ। કલેક્ટરશ્રીના કચેરી પર નીચે બેઠા છીએ। અમારું આવેદન એ છે કે આખા ગુજરાતભરની અંદર જે પ્રમાણે અશાંતિ ફેલાય છે, જે પ્રમાણેની ઘટનાઓ બની રહી છે અને એ બિલકુલ કંટ્રોલમાં નથી, ત્યારે અમે ગૃહમંત્રી જે નિષ્ફળ નીવડ્યા છે, પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડ્યા છે, એમને પદભ્રષ્ટ કરવામાં આવે અને એમનું રાજીનામું લઈ લેવામાં આવે માંગ સાથે આવ્યા છે। કેમ કે આજે આપણને ખબર છે આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર ડ્રગ્સનો ખૂબ મોટો વેપલો ચાલી રહ્યો છે। ડ્રગ્સ કરોડોનું આવી રહ્યું છે, વેચાઈ રહ્યું છે, યુવાઓ લઈ રહ્યા છે। આ કોણે મંગાવ્યું, કોણ લેનાર છે, એવી કોઈ માહિતી નથી આવી આજ દિન સુધી। તો આ બધી ઘટનાઓ બને છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી। તો નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને મુખ્યમંત્રી શ્રી એમનું રાજીનામું લેવી માંગ સાથે અમે આવીએ છીએ। ધર્મેશભાઈ, શું રજૂઆત સાથે વિરોધ કરી રહ્યા છે? ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે અને એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ડ્રગ્સના મોટા માફિયાઓ જેણે ગૃહમંત્રી ઉપર કંટ્રોલ કરી લીધો છે એણે યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર કર્યું એવું લાગે છે અને આ ડ્રગ્સના કારોબારના કારણે, ડ્રગ્સના નશાના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ગુનાખોરી ખૂબ આગળ વધી રહી છે જેના કારણે આપણી બેન દીકરીઓ પોતાના ઘરેથી બહાર નીકળવામાં ડર અનુભવે છે, થરથર કંપે છે। ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે ડ્રગ્સના માફિયાઓ પાસેથી પકડાયેલું ડ્રગ્સ ક્યાં ગયું એનો જવાબ ગૃહમંત્રી આપવો જોઈએ। ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડાઈ હતી, એ ફેક્ટરીઓ આજે ફરીથી ધમધમી રહી છે, એટલે આ તમામ જવાબદારીઓ ગૃહમંત્રીની હતી। આ તમામ ગુનાઓ રોકવાની જવાબદારી ગૃહમંત્રીની હતી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બાબતમાં સદંતર નિષ્ફળ ગયા છે। ત્યારે હર્ષ સંઘવી ડ્રગ્સ માફિયાઓના કંટ્રોલમાં આવી ગયા છે, એ હર્ષ સંઘવીએ પોતાના પદેથી રાજીનામું આપવું જોઈએ અને જો એ રાજીનામું નથી આપતા તો ભારતીય જનતા પાર્ટી એમને તાત્કાલિક એમના પદેથી પદભ્રષ્ટ કરે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।